ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् दुर्लभं त्रयमेवैतत् देवानुग्रहेतुकम् मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभम् तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् यस्वात्ममुख्येन यतेत्तमूढधीः स आत्महा स्वं विनिहन्त्य सद्ग्रहात् इतः कोऽन्वस्ति मूढात्मा यस्तु स्वार्थे प्रमाद्यते दुर्लभं मानुषं देहम् प्राप्य तत्रापि पौरुषम्
पठन्तु शास्त्राणि यजन्तु देवान् कुर्वन्तु कर्माणि भजन्तु देवताः आत्मैक्यबोधेन विना विमुक्तिः न सिद्ध्यति ब्रह्मशतान्तरेऽपि तो छठा श्लोकમાં ભાષ્યકાર કઈ વસ્તુ આપણને બતાવે છે કે જીવનમાં કઈ વસ્તુ સાધ્ય છે અને કઈ વસ્તુ સાધન છે એ વિશેની સ્પષ્ટતા હોવી જોઈએ. આપણે માત્ર જીવનમાં મુસાફરી કરતા હોઈએ કે પછી ઘણું બધું અંતર કાપતા હોઈએ એટલા માટે એવું નથી કે બહુ બધું કરીએ છીએ, પણ યોગ્ય દિશામાં આપણી યાત્રા કરવી જોઈએ. બહુ બધા કલાકો ને કલાકો આપણે ગાડી ચલાવતા હોઈએ, આખો દિવસ કેટલી બધી માઇલો કાપી નાખીએ. એનો અર્થ એવો નથી કે ધ્યેય કે ડેસ્ટિનેશન કે જે સાધ્ય છે ત્યાં પહોંચીશું એવું જરૂર નથી. યોગ્ય દિશામાં માત્ર તમે કલાક જ ચાલો તો પણ ડેસ્ટિનેશન કે જે સાધ્ય છે ત્યાં પહોંચશો. ટૂંકમાં કયું સાધન છે અને શું સાધ્ય છે એ માટે એ વિશેની પૂરેપૂરી સ્પષ્ટતા હોવી જોઈએ. બીજી કઈ સ્પષ્ટતા હોવી જોઈએ કે સાધ્યને સાધ્ય જ સાધન ને સાધન જ રહેવા જોઈએ. સાધન જો સાધ્ય બની જાય તો બી સાધ્ય ચૂકી જાય. મીન્સ એ મીન્સ જ છે, સાધન એ સાધન છે. એનો ઉપયોગ કરી અને એ સાધન જેને સાધ્ય સુધી લઈ જાય પછી એને મૂકી દેવાનું, એને સાથે લઈને નથી કરવા. આ ન સમજ હોય તો ઘણી વાર શું થતું હોય છે, સાધન જ સાધ્ય બની જાય. જિંદગી સુધી જે સાધન હોય એને આપણે છોડીએ છીએ. ચમચી પકડી જ રાખીએ, પકડી જ રાખીએ, પકડી જ રાખીએ. હવે મૂકી દે, ખવાઈ ગયું, પીવાઈ ગયું. નદી ક્રોસ થઈ ગઈ પછી હોળી લઈને ફરવાનું નહીં, પતી ગયું. નહીં તો બહુ મોટું બર્ડન છે માથા ઉપર અને લઈને ફરવું. એટલે ક્યારે મૂકવાનું એ પણ ખબર હોવી જોઈએ, કેટલી હદ સુધી પકડવાનું એ ખબર હોવી જોઈએ, અને શું પકડવાનું શેના માટે આ પણ ખબર હોવી જોઈએ. એટલે બુદ્ધિ વાપરવાની છે. માત્ર માળા કરીએ છીએ એ બહુ સરસ કરો, પણ આ બધામાં બુદ્ધિ વાપરવી પડે ને ગમતું નથી હોતું. બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એ જેના તકલીફ વાળું કામ છે, એ મેન્ટલ એક્સરસાઇઝ છે, વ્યાયામ છે. એટલે મોટા ભાગના મનુષ્ય તમે અમને કહી દો અમારે શું કરવા, પણ પછી તમારે વિચારવું પડશે. ત્યાં સુધી બધા કે કરશે. એટલે આ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે એમ ભાષ્યકાર આવી નાની વાત પણ આપણને અગત્યની છે, પણ એના વિશે પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. શું કહે છે, આખી જિંદગી શાસ્ત્રો વાંચ્યા કર્યા હોય. શાસ્ત્રોની એટલે કર્મકાંડ, અથવા માત્ર શાસ્ત્રોને તમે રટણ કરતા હો એ પૂરતું નથી. બહુ બધા બ્રાહ્મણો અને ઘણા બધા વૈદિક પાઠ કર્યા જ કરતા હોય. એનો અર્થ એવો નથી કે મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. વદન પઠંતુ શાસ્ત્રાણિ યજંતુ દેવાન. આખી જિંદગી દેવતાઓનું યજન, યાગ, હોમ બધું કર્યું હોય, દેવતા પ્રસન્ન થાય. પણ તેથી શું? હજી અંદરની પ્રસન્નતા તો પ્રાપ્ત નથી થઈ. અહીં હું પ્રસન્ન નથી, અહીં અનઇઝીનેસ, અહીં તો હજી અધૂરપ તો છે જ. દેવતાને પ્રસન્ન કરે. ટૂંકમાં એ એમને પ્રસન્ન કરવાની જે જરૂરિયાત તો રહે જ છે. કોઈકને આપણે પ્રસન્ન કરીએ છીએ, આપણી જરૂરિયાત છે સમજવી, એ આપણી જરૂરિયાત છે. જ્ઞાની પુરુષને કોઈને પ્રસન્ન કરવાની જરૂરિયાત એ એના પ્રેમથી, એની લાગણીથી, એની દયાથી પ્રેરાઈને સામેનાને ખુશ રાખે. આપોઆપ જ એનો એવો સ્વભાવ હોય એ વસ્તુ અલગ છે. પણ હું તમને એટલા માટે ખુશ કરું, આપું, સેવા કરું, જેથી કરીને તમે મને મારી ઈચ્છા પૂરી કરો. આ શું થઈ ગયું? આ લેવડ દેવડનો સંબંધ છે, આ પરતંત્રતા છે. એટલે યજંતુ દેવા એ પણ જીવનનું અંતિમ ધ્યેય છે. કુર્વંતુ કર્મણ, ઘણા લોકો સેવા કરે, કર્મો કરે, કર્મમાં માનતા, કર્મઠાહા, કર્મમાં જ માને છે.
કર્મથી જ જીવનનું ધ્યેય સમાપ્ત થાય છે, પહોંચી શકાય આવું માનનારા છે. ત્યાં પણ દોષ છે. કર્મ પોતે જ જળ છે, કર્મ પોતે જ અનિત્ય છે. કર્તુરાજ્ઞયા પ્રાપ્ય તે ફલમ કર્મ કિમ પરમ કર્મ તદ જડમ. રમણ મહર્ષિ શું કહે છે? કર્મ જળ છે ભાઈ, કર્મ પૂર્ણ નથી. કર્મ તો અધૂરપમાંથી જન્મે છે અને અધૂરી વસ્તુ જ આપી શકે છે. એક તો અધૂરપમાંથી, અપૂર્ણતાની લાગણીમાંથી કર્મ જન્મ્યું અને એ મને આપે તો પણ શું આપે? અધૂરું જ આપે. કારણ કે જે વસ્તુ પોતે અધૂરી હોય, જે વસ્તુ પોતે મર્યાદિત હોય, સમજો, જે પોતે જ મર્યાદિત છે, જે પોતે જ કમ્પ્લીટ નથી, પૂર્ણ નથી, એ વસ્તુ મને પૂર્ણતા કેવી રીતે આપી શકે? સીધું મેથેમેટિક્સ છે, સીધું ગણિત છે. કર્મ પોતે જ અનિત્ય છે, કર્મ પોતે જળ છે. ગમે એવું મોટું કર્મ કેમ ન હોય, ગમે એવું મોટું કર્મ, કુંભ મેળો કે કંઈ પણ વિશાળ આયોજન, મોટા મોટા કર્મો, મોટા મોટા સેવાના કાર્યો, કરોડો રૂપિયા એની પાછળ, આ સ્વર્ગમાં જવાનું કર્મ, કોઈક લોકમાં જવા માટેનું કર્મ, હજારો વર્ષની તપશ્ચર્યા, ટૂંકમાં બધા કર્મ ગમે એટલા મોટા હોય પણ નાસ્તિ અકૃતઃ કૃતેન કર્મ અકૃતઃ. આ કર્મ તો મર્યાદિત વસ્તુ જ આપી શકે. અમર્યાદિત એટલે અકૃતઃ, જે કર્મનું પરિણામ નથી એ જ નિત્ય હોય. કર્મથી પ્રાપ્ત થતી બધી જ વસ્તુ મર્યાદિત. આ એક સીધું સમજી લેવાનું. કર્મ પોતે અનિત્ય, એ આપી શકે એ પણ અનિત્ય. અનિત્ય વત્તા અનિત્ય વત્તા અનિત્ય વત્તા અનિત્ય એટલે શું થાય? અનિત્ય. એવા લાખ અનિત્ય ભેગા કરો. કર્મ એટલે અનિત્ય, કર્મ એટલે જળ, કર્મ એટલે મર્યાદિત, કર્મ એટલે શરૂ થાય પૂરું થાય. આવા હજારો કર્મો ભેગા કરો, ગુણો મલ્ટીપ્લિકેશન કરો તો પણ છેલ્લે સરવાળો શું આવે? અનિત્ય. કદાચ લાંબો સમય રહે પણ તોય એનો અંત તો આવવાનો. આ તમારા હૃદયને વહેલી મોડી હતું, 1000 વર્ષ પછી પાછા હતા ત્યાં ફરીથી શરૂ કરો. 1000 વર્ષ સુધી કદાચ પેલું ફળ આવ્યું એટલે સારું લાગે, પણ વળી પાછા બિગિન ફ્રોમ સ્ક્વેર વન, પહેલેથી શરૂ કરો. કેમ? તો પતી ગયું, હવે ફરી પાછા હજારો વર્ષ માટે પ્રયત્ન કરો, પાછું પેલું ફળ લઈ આવવા માટે ફરી પ્રયત્ન કરો. યથા ઇહ કર્મચિતો લોભઃ ક્ષીયતે એવમ એવ અમૂત્ર. જેમ અહીં કર્મનું ફળ નાશ પામે છે, એમ અમૂત્ર એટલે સ્વર્ગમાં પણ નાશ પામવાનું જ. નાશ પામે એ તમને ગમવાનું જ નથી. તમારું હૃદય, મનુષ્યનું હૃદય શેને ઝંખે છે? જેનો નાશ નથી, જે શાશ્વત છે. આ ઝંખના તપાસો. આપણને શું જોઈએ છે આપણે તપાસતા નથી, એટલે નાના મોટાથી ચલાવીએ. સારું સેવ મમરા આપે, ખાખરા આપી દે, અરે ભાઈ આનાથી નહીં કામ પૂરું થયું. બરોબર બેસીને રોટલી દાળ ભાત શાક આખું એક પ્લેટ જમતું, એનાથી સંતોષ મળશે, એનાથી ન્યુટ્રિશન મળશે, મારા શરીરને એની જરૂર છે. આ શું આખો તે સેવ મમરા? આ તો એક સાદું જે સૂઝ્યું મને એ દ્રષ્ટાંત આપું છું. ટૂંકમાં આપણા હૃદયની ઝંખનાને, ડિઝાયર, જે મુખ્ય પીપાસા છે, આપણને આની પીપાસા છે. અને એવું નહીં માનવું કે ભણેલા ગણેલા છે, બુદ્ધિમાન છે, એમને જ આવી પીપાસા છે, એવું નહીં. નાનામાં નાનું માણસ હોય, નાનામાં નાનું પ્રાણી હોય, એ શેની ઝંખના કરે છે? પૂર્ણની ઝંખના કરે છે. એને ખબર હોય કે ના ખબર હોય, આ હૃદયની આ ઝંખના છે. અને એ ઝંખના અહીં ક્યાંય નહીં પૂરી થાય. સમગ્ર જગત ભેગું થાય, બધું એનું શ્રેષ્ઠ તમને આપે, તોય તમારી આ ઝંખના જગત પૂર્ણ કરવા અશક્તિમાન છે. આટલી સમજ પડી જવી છે. આટલી સમજ પડી જાય તો પછી વિચાર કરજો, આવી સમજ પડી ગઈ કે આ મને જે હું ઝંખું છું એ તો આપી શકે એમ નથી, તો હું એની સામે ક્યાં સુધી મને એની જરૂર રહે? અને પ્રત્યેની જરૂર ક્યાં સુધી રહેવાની?
માણસ છે તો આગળ કયું સ્વાર્થી બની જાઓ, સ્વાર્થમાં પ્રમાદ ના કરશો. અંતિમ સ્વાર્થ કયો છે? પૂર્ણતા. જો મને તમે આપી શકો એમ ના હોવ તો હું તમારી પાસે કેટલી વાર આવું? મારો તમારામાં રસ ક્યાં સુધી રહે? મને જે જોઈએ છે એ તમે ન આપી શકવાના હોવ, હું ભિક્ષા માટે આવું અને તમે કહો રસોઈ તો બનાવી નથી, કઈ ઘરમાં કઈ છે નહીં, હું ક્યાં સુધી ત્યાં બેસું? હરિયો નથી તો પછી કામ નથી. એમ આ જગત પાસે નથી. અન્ડરસ્ટેન્ડ? જગત પાસે, ઉપરના જગત પાસે, આ બાજુના જગત પાસે, આ બાજુને નીચે ઉપર ચારે બાજુ જ્યાં જે લોક છે, બ્રહ્માંડમાં એકથી ખૂણો એવો નથી જે તમને કંઈ આપી શકે. આ સમજ પડે ને એ બુદ્ધિમાન છે. પછી તિરસ્કાર નહીં, પણ મારે કઈ જોઈતું ને, તારે જોઈતું હોય તો હું આપું, તારે મારી પાસેથી કઈ જોઈતું હોય તો હું આપું, પણ તું મને આપી શકે એમ છે નહીં. તે ડોન્ટ કંટ્રોલ મી. આવું જેમ થાય ને ત્યારે આપણે જગતના નિયંત્રણમાંથી મુક્ત થઈ જઈશું. કોક આપણું નિયંત્રણ ત્યાં સુધી જ કરી શકે જ્યાં સુધી મારે જરૂર હોય. સમજો, આપણું કોઈક નિયંત્રણ કરતું હોય, દાદાગીરી કરતું હોય, નિયંત્રણ કરે, અંદરથી કંટ્રોલ કરે, એ ક્યાં સુધી? જ્યાં સુધી મારે જરૂર હોય. જરૂર જતો રહે, નહીં કામ કરું તો જતો રહે, મારા હાથ ચાલે છે. નોકરો આપણને દબડાવે, નહીં આવું બેન, નહીં આવું, બપોર નહીં આવું, સાંજે નહીં આવું. તો ઘણા કે સારું બાપા તારે જે એવું આપણે આવા થઈ ગયા છે, એટલે કે સારું ભાઈ તારે શું જોઈએ, તારે પગાર વધારું, આમ કરું, તેમ કરું, તારું અડધું કામ કરનાર છે. આપણે જાત જાતને બીકોઝ વી નીડ. બાકી કોઈ જતો રહે, તાકાત હોવી જોઈએ, જતો રહે કહેવાય, જતો રહે, હું કરી નાખીશ. જરૂર ના હોય તો આપણે માલિક છીએ. એને એ કે છે આપી શકે એમ નથી. એટલે ભાષ્યકાર કહે છે કરોડો કર્મો કરો, કરોડો વર્ષો સુધી કરો, પણ તમને મળવાનું નથી. અનિત્ય લોકા ભજંતુ દેવતા. હવે બીજી વાત છે, દેવતાઓને ભજ્યા કરીએ, શ્રેષ્ઠ વસ્તુ છે. પરમ પ્રેમથી ઈશ્વરને ભજીએ છીએ. જો એ નિષ્કામ ભાવે ભજતા હોય, કોઈ મારે કઈ જોઈતું નથી પણ પ્રેમ જ છે અને ભજવામાં આવે છે, પણ ઈશ્વર મારાથી ભિન્ન છે અને એમની પાસે હું કંઈક માગું છું, આ અજ્ઞાન છે. એ મારાથી જુદો અને એની મારે જરૂર છે. ઇવન ત્યાં સુધી કે ભગવાન ભિન્ન હોય તો મીરાબાઈની વિરહની વેદના છે. સુરદાસજીને પણ ભગવાન સાથે જે અંતર પુરાતું નથી, દર્શન આપતા નથી. ડિસ્ટન્સ તો થયું ને, મને દર્શન આપો. એ દર્શન ન આપે બહુ સાત્વિક વસ્તુ છે, સાત્વિક ઈચ્છા છે, બહુ જ સાત્વિક ઈચ્છા છે, પણ છતાંય એ અંતરને કારણે દુઃખ તો જન્મે ને. દુઃખ છે, ભગવાન જુદા છે, મને દર્શન આપતા નથી, દુઃખી છે. આ પણ શું છે? સત્યનો તિરસ્કાર. હે સત્યનો, હું પૂર્ણ છું. ભગવાનમાં જે છે, ભગવાનનું તત્વ અને મારું તત્વ એ જ છે. કયા દર્શનની રાહ જુઓ છો? એનો અર્થ એવો ને કે ભગવાનના દર્શન ન કરવા, એવું નથી કે, પણ પહેલા સમજ તો હોવી જ જોઈએ. એટલે આ કે છે ભજન તો દેવતા. જન્મો જન્મના તમે ભક્ત હો, પણ આ જ્ઞાન નથી તો ઈશ્વર અને તમારી વચ્ચે પણ અંતર તો રહેવાનું છે. આ ડિસ્ટન્સ આપણને નથી જોઈતું, કારણ કે ડિસ્ટન્સ ખોટું છે. જો એકેય ખોટી વસ્તુ, મિથ્યા વસ્તુ, અવાસ્તવિક વસ્તુ આપણને લાંબો સમય શાંતિ ના આપી શકે. કારણ કે આ અંતર મિથ્યા છે, અવાસ્તવિક છે નહીં ને તમે એને ઊભું કરો છો, છે નહીં અને ઊભું કર્યું. એટલે હૃદયને તો જે શાશ્વત હોય, જે નેચરલ હોય એ જ જોઈતું હોય. વિચારજો, તમારી હૃદયની ઝંખના તપાસો ને કે મને પૂર્ણતા જોઈએ છે, તો એક બીજો નિયમ કહો, એ તમે જ છો. જે મારી ઝંખના હોય ને, આટલું સુંદર વેદાંત છે કે તારા હૃદયની જે ઝંખના છે એ તું છે. મને આનંદ ગમે છે તો તું છે, મને શાંતિ ગમે છે તો તું છે, મને અદ્વૈત ગમે છે તો તું છે. કારણ કે આપણે બધા સુધી અદ્વૈત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવડે ને એ વસ્તુ અલગ છે,
પણ બધા સાથે અંતર મિટાવવાનો પ્રયત્ન કરતા હોય. ઘણી વાર મિટાવવામાં પાછું બહુ અંતર કરી દે, એ અલગ આવડે નહીં કે અદ્વૈત કેમ કરવાનું એ ખબર ના પડે, એટલે અંતર કરી દેતા હોય એ વસ્તુ અલગ છે. પણ ઝંખના શેની છે? એકતા, એકતા, એકતા. તો શાસ્ત્ર શું કહે છે? એ તું છે, એ તું છે. આ આપણને ખબર નથી, પણ ટૂંકમાં આ જ્યાં સુધી અંતર છે ત્યાં સુધી વિમુક્તિની ન સિદ્ધ્યતે, મુક્તિ પ્રાપ્ત થતી નથી. કઈ મુક્તિ? મુક્તિ એટલે કે જવું નહીં. કઈ મુક્તિ? મારા હૃદયમાં શાંતિ હોય, પૂર્ણતા, અધૂરપનું નામ નિશાન ના, હું મારી પોતાની સાથે કમ્ફર્ટેબલ. કોર પર્સનાલિટી છે ને આપણે હૃદયનો અંતરતમનો ભાગ, જ્યાંથી હું નીકળી રહ્યું છું, અહમ વ્યક્ત થઈ રહ્યું છે, એ ભાગને શાંતિ નહીં. ક્યારે? ક્યાં સુધી? બ્રહ્મ શતાંતરે, કરોડો વર્ષો સુધી. કોના? મારા તમારા ને, કોના? બ્રહ્માજીના. ટૂંકમાં આટલા લાંબા સમય સુધી તમે તપશ્ચર્યા જ કરો, કર્મ જ કરો, સેવા કરો, આ બધું કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, ફરી ના ચાલુ રહે. આ સર્કલ એન્ડ નહીં આવે. આ સામાન્ય વસ્તુ નથી. આપણને બતાવે છે કે જન્મ આમાં જશે. જો ખબર નહીં હોય કે શું મુક્તિનું શું કારણ છે, મુક્તિ શેનાથી પ્રાપ્ત થાય છે, મુક્તિ માટે શું જવાબદાર છે, મુક્તિ માટેનું સચોટ સાધન કયું છે, નહીં ખબર હોય તો ગમે એવો ઉત્કૃષ્ટ તું કરતો હોય, ગમે એવી ઉત્કૃષ્ટ ભાવના હોય, ગમે એવી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા હોય, પણ તું ત્યાંનો ત્યાં છે, ત્યાંનો ત્યાં રહેશે. સિદ્ધિઓ મળશે, સિદ્ધિઓ મળી જાય, પણ સિદ્ધિ જેને મળી હોય છે ને બધી જાત જાતની અંદર તો અધૂરપ હોય છે જો આ જ્ઞાન ના હોય તો. હા, પેલા પાસે કોઈ સિદ્ધિ ના હોય, પાણી ના ચાલી શકતો હોય, કંકુ આમ ફેરવી ના શકતો હોય, પૂરી ના શકતો, આવી કોઈ સિદ્ધિ નહીં, કોઈના મનની વાત ના જાણી જતો હોય, આ બધી સિદ્ધિઓ નથી, તો પણ એને ખબર છે શું? હું પૂર્ણ છું. આત્મા એવ ઇદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ, આ ખબર છે. એ કઈ સિદ્ધિની જરૂર છે? તમારામાં હું છું પછી કઈ સિદ્ધિની જરૂર છે? કોઈ સિદ્ધિની જરૂર છે? સિદ્ધિની જરૂર નથી. એટલે મુક્તિ કોને કહેવાય એ અહીંયા આપણને કહ્યું. જીવ અને જીવ વચ્ચે અંતર નથી. જીવ અને ઈશ્વર વચ્ચે આત્મા ઐક્ય બોધ, આત્માને આત્મા ઐક્ય શબ્દ મૂક્યો છે. આત્મા સંધિ આવી રીતે થાય છે. આત્મા ઐક્ય બોધેન વિના, આત્માના ઐક્યના જ્ઞાન વગર. કોની સાથે ઐક્યના જ્ઞાન વગર? તો આત્માનો એક, આ જીવનો આત્મા એટલે જીવ, કે એક જીવનો બીજા જીવ સાથે અંતર નથી, બંને વચ્ચે એકતા છે. આ જીવનો જગત સાથે એકતા છે, જીવની ઈશ્વર સાથે એકતા છે, જીવની આ જળ વસ્તુ સાથે એકતા છે. આ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? મારી અને આની વચ્ચે કોઈ અંતર નથી. ભલે રૂપ અલગ છે, નામ અલગ છે, પણ અસ્તિ ભાતિ પ્રિયમ, અસ્તિ ભાતિ પ્રિયમ. મારી અને તમારી વચ્ચે રૂપ અલગ, નામ અલગ, ગુણ અલગ, કર્મ અલગ, સંસ્કાર અલગ, પણ અસ્તિ ભાતિ પ્રિયમ, અસ્તિ ભાતિ પ્રિયમ. અહીં અસ્તિ ભાતિ પ્રિયમ આ રૂપમાં, આ વેશમાં, ત્યાં બીજા વેશમાં. પણ વેશી કોણ? આ જગતમાં બધું જળ છે. આ જળનો વેશ. હા, આ જળ નથી. અંદર કોણ છે ખબર છે? આ જળના વેશમાં અંદર કોણ છે? અહીંયા જે છે ને એ અહીંયા છે, ખબર છે? અહીં જે છે અહીંયા છે. બોલો શું સ્વામીને જે આને તમે ભગવાન કહો છો? આ ભગવાનનો તમારો ખ્યાલ બદલાવી નાખો. આ ભગવાન જ છે. ભગવાન આ વેશમાં, ભગવાન આ કેપ્સિકમના વેશમાં, ભગવાન આ ગુલાબના વેશમાં, ભગવાન આ માઇક્રોફોનના વેશમાં, વોટ નોટ, ક્યાં નથી. એટલે ભલે આમ ગણતરી કરીએ, કેટલી જગતની ગણતરી થઈ, કેટલા અબજો થઈ ગયા, બિલિયનો, કેટલા ગણતરીઓ કરે તો અબજો અને બિલિયન માણસો છે, પણ ખરેખર ગણીએ તો કેટલા? ખરી વસ્તી ગણતરી વાળા આવે છે ને, વસ્તી ગણ કેટલા? બધું ગણ્યા કરો, અમને ખબર કેટલા? એક જ. રૂપની ગણતરી કરો તો બરોબર,
નામની ગણતરી કરો, રૂપ અને નામ તો સાથે જ જાય, એટલે એમાં ગણતરી કરવાની જરૂર નથી. એ અનેક, પણ જે અંદર તત્વ કેટલું, ચૈતન્ય કેટલા, એક જ. આ જાણવાનું, બસ આ જાણ્યું બધું જ ચડાય. આને જાણવું, પછી બીજા ગણાને જાણવું, ત્રીજા ગણાને જાણવું, તો બધે ઘડાવાનો અંત જ નથી. પણ આ એક જાણે ને માટી જણાય, જાણવાની જરૂર નથી. એ કે છે કે સમગ્ર જગતમાં એક છે, એ ઐક્યનું જ્ઞાન, આત્મૈક્ય બોધેન વિના. પણ ત્યાં સુધીમાં જોવા જવાની શું જરૂર? ઇટાલીમાં એક પ્રકારનો ઘડો બનાવે ત્યાંય બનાવે, સિરામિક્સ ક્યાંય હોય, ચાઇનામાં હોય, બધે આપણે જોવાની જરૂર ભલે બનાવે. એનું લખે અંદર, એનું ડ્રો કરે, આપણને કશી ના ખબર. અરે તમિલનાડુમાં કઈ ખબર પડતી શું હોય છે, કઈ શું ખબર પડે છે આપણને? કઈ ભાષા ખબર ના પડે. આપણે પૂછવું પડે શું લખ્યું છે ભાઈ, વાત હોય કઈ નહીં, ઓમ નમઃ શિવાય લખ, પણ એ આપણને વાંચતા ના આવડે, પણ પૂછ્યું ના આવડે. બધા પ્રાંતે જગ્યાએ બધું આ અલગ છે, પણ અંદર કોણ છે? આ તો ભગવાનની બ્યુટી છે. સગુણ રૂપે અને નિર્ગુણ રૂપે એક જ. સગુણ રૂપે અનેક નહીં, ગુણ અનેક, રૂપ અનેક, નામ અનેક, બટ અંદર એક. બસ આ જાણ્યું ને, આત્મૈક્ય બોધે ને વિના. મારો ને ઈશ્વર એક, હું ને તમે એક, જળ જગત ને હું એક, કીડી ને હું એક. બસ આ બધું જાણી લીધું. રેતી ને હું એક, બધી રેતી હું. એ ખાણમાં સોનું છે, હું લેવા જવાની જરૂર નહીં, એ હું જ છું ને ભાઈ, શું લેવાનું છે? એકસ્ય ભાવમાં હીરા માણેક અંદર પડ્યા છે ને, હું. આપણે કે સોના બગડવા ભલે વેચાતું, જ્યાં જે થતું એ થવાય, લેવા જવાની જરૂર નથી, કેમ હું છું. જરાક આનાથી આગા પાછા થયા એટલે આપણે જરાક સોનું જોઈએ ને, એટલે આપણને ઉભા થવાનું મન થાય. આપણે તો ત્યાં મફતનું મળતું હોય, મેકેનાસ ગોલ્ડ નામનું એક મૂવી હતું, અંગ્રેજી મૂવી. તો એમાં શું એવું બતાવે છે કે ખાણમાંથી ત્યાં રેતીમાં સોનું હોય, સોનું આમ આપણે લગડીઓ જોઈએ છે એવું નહીં, એવી હતી, એવી પથ્થરો ખાણમાં અને પથ્થરોની અંદર એવું દેખાય રીતસર. લોકો મરી જાય લેવા માટે, ઝઘડા, છેલ્લે એક માણસ બચે છે. કેટલાય હતા, એમાંથી એક બચ્યો, અને એ લઈને કઈ આવી નથી શકતો, એને બધું ફેંકી દીધું ત્યાં. પણ ટૂંકમાં જોઈએ ને એટલે તરત થાય, લાવો જાનનું જોખમ લઈને આપણે લેવા જઈએ. પણ આ જ્ઞાન હોય તો એ હું છું ભાઈ. સમલોષ્ટાશ્મ કાંચન, ભગવાન શું કે સમલોષ્ટ અશ્મ કાંચન. માટીનું ઢેકું હોય કે પથ્થર હોય કે પછી કાંચન, પેલાનો હૃદયની એક કે એને ચડે નહીં. જેમ પાનભાઈ કે છે ને, બ્રહ્માંડ મરી જાય પણ આને કઈ થાય નહીં. મેરું તો ડગે પણ જેના મન ના ડગે. કેમ? આ જાણે છે, એ તો જુદા અર્થમાં ત્યાં કહે છે. એવો સંકલ્પ, એવી એની ધીરજ, એવું એનું જ્ઞાન, પણ આ વસ્તુ લાગુ જ પડે. ભાંગી પડે બ્રહ્માંડ, એવું કંઈક ગાય છે. કઈ થાય છે, એનો અર્થ નથી કે સોનાની વ્યવહારિક કિંમત શું છે એ નથી ખબર, પણ એ મારામાં શું વધારો કરવાનો, સોનું મારામાં શું વધારો કરશે, અને સોનાનો અભાવ મારામાંથી શું લઈ જશે. સ્વામીજી બોલવું સહેલું છે કે સોનું શું કરી શકે, વધારો કરી શકે, અને શું ઘટાડો કરી શકે. એ બોલવાનું નહીં, આપણે એ સમજવાનું કે શું ખરેખર મારામાં અને સોનામાં ડિફરન્સ શું છે. બસ આ ખબર પડે તો અહીં પૃથ્વી લોકમાં જ મુક્તિ, અહીંયા પૂર્ણાનંદમાં બેઠા બેઠા મુક્તિ, આ ક્ષણે મુક્તિ. કેમ? શું બધું જ છે. અને આ મુક્તિ ના હોય તો કૈલાસ જઈને, ત્યાં જઈને પણ અધૂરા. આ છે સમજ કેવી સ્પષ્ટ હોવી જોઈએ. અને અહીં કામ કર્યું તો બીજું કઈ કામ કરવાનું, એવરીથિંગ વિલ ફોલો. મગજને ઠેકાણે લાવવાનું, એવા સાચી સમજની વાત કરે છે.
આ જ વસ્તુ કહે છે. તો તમે આપણા એમ થાય કે તમે આટલું વિત્ત પાછળ લોકો મરી જાય, કર્મ પાછળ મરી જાય, પ્રજા પાછળ મરી જાય, સિદ્ધિઓ પાછળ મરી જાય, અને તમે કહો છો કે આનાથી નહીં, એવું કેવું? એટલે ભાષ્યકાર કોઈક એમના ઉપર એવી શંકા કરે, આ તો તમે પોતે આવું માનો છો, આ ભલભલા ખોટા, આ બધા મહેનતો કરે છે ખોટું, તો કે હું એકલો નથી કહેતો. હવે ભાષ્યકાર શું કરે છે? શ્રુતિને કોટ કરે છે. એટલે જયારે પ્રકરણ ગ્રંથ હોય, શ્રુતિ પોતે જ બોલતી આવો તો પછી આપણે ક્વેશ્ચન ના કરી શકીએ, કારણ કે આપણો શ્રુતિમાં વિશ્વાસ છે, પ્રમાણ માનીએ છીએ. એટલે હવે ભાષ્યકાર શું કરે છે? પ્રમાણને ઉદ્ધૃત કરશે કે જો હું એકલો નથી કહેતો, શ્રુતિ પોતે આ વસ્તુ કહે છે. એટલે 7મા શ્લોકમાં કહે છે, અમૃતત્વસ્ય નાશાસ્તિ ના અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન ઇત્યેવ હિ શ્રુતિઃ. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન ઇત્યેવ હિ શ્રુતિઃ. પ્રવૃત્તિ કર્મણો મુક્તેઃ અહેતુત્વં સ્ફુટં યતઃ. શું કે છે? આજે છે ને એ ક્યાંથી લીધું છે? બૃહદારણ્યક ઉપનિષદ. એટલે વિવેક ચૂડામણીમાં આવું ભાષ્યકાર કરશે. એટલે આની ગ્રંથ આપણે વાંચીશું તો તમે જોશો કે સમગ્ર શાસ્ત્રમાં જ્યાં જ્યાં ક્રીમ, જ્યાં જ્યાં બધું શ્રેષ્ઠ ગયેલું છે ને એ બેઠું લઈ લેવામાં આવે છે અને આખું દોહન કરી અને આપણને આપે છે. એટલે આ ભણશું એટલે ઘણું બધું ચારે બાજુનું આપણને ભણવા મળશે. બૃહદારણ્યકમાંથી જે બહુ પ્રખ્યાત જે પ્રસંગ છે એ દ્વારા કંઈક કહી જાય છે. શું કહી જાય છે? કે અમૃતત્વ વિત્તથી પ્રાપ્ત થાય નહીં. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન. અમૃતત્વ વિત્તથી પ્રાપ્ત થતું. વિત્ત એટલે માત્ર વિત્ત નહીં, નામ, કીર્તિ, સિદ્ધિ, પુત્ર, કુટુંબ, પરિવાર, આ કશાયથી બધું જ ગણી લેવાનું અંદર. આ તો એક વિત્ત તો રેપ્રેઝેન્ટેટિવ છે, બધા પ્રતિનિધિ, એમાં બીજું બધું આવી ગયું, બાહ્ય વસ્તુ. એનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય નહીં. પ્રવૃત્તિ કર્મણો મુક્તેઃ અહેતુત્વં સ્ફુટં ઇત્યેવ હિ શ્રુતિ. આ કોણ કહે છે? હું નથી કહેતો. કોણ કહે છે? શ્રુતિ. કઈ શ્રુતિ? બૃહદારણ્યક. એમાં યાજ્ઞવલ્ક્યજી મહારાજ આ કહે છે, એ આપણે જોઈએ પછી. પ્રવૃત્તિ કર્મણો મુક્તેઃ, કર્મથી મુક્તિ પ્રાપ્ત થાય એ બાબતમાં શું કહે છે? અહેતુત્વં સ્ફુટં યતઃ. કર્મ મુક્તિનું અહેતુત્વમ, હેતુ નથી, એ બહુ સ્પષ્ટ છે. કોના દ્વારા? પેલી શ્રુતિ દ્વારા. કઈ શ્રુતિ દ્વારા? બૃહદારણ્યક. એ દ્વારા સ્પષ્ટ થઈ જાય છે કે કર્મથી મુક્તિ પ્રાપ્ત કરવામાં કર્મ હેતુ નથી. કર્મ એટલે બધું અહેતુત્વમ સ્ફુટમ. સ્ફુટમ એટલે સ્પષ્ટ છે, એનું હેતુ એ નથી, એનું એ સાધન નથી મુક્તિનું, એ બાબતમાં સ્પષ્ટતા છે. એટલે એ કહી દીધું કે અમૃતત્વ વિત્ત વગેરે મુક્તિ માટેનું કારણ છે નહીં. એટલે હવે આપણે એની સાથે શું કરવું, કેટલો સંબંધ રાખવો, મનમાં એને કેટલું સ્થાન આપવું, એ સ્પષ્ટ થઈ ગયું. એટલે આ ક્યાંથી આવે છે? તો કે છે અમૃત એ ક્યાં આવે છે? તમે કહ્યું એ પ્રમાણે બૃહદારણ્યક ઉપનિષદમાં આપણે ઘણી વાર વાત કરી છે, પણ ફરી વાત કરી, પ્રસંગ આવ્યો છે. તો યાજ્ઞવલ્ક્યજી મહારાજ એમને બહુ મોટા બધું ગ્રસ્ત આશ્રમ સરસ એમને આશ્રમમાંથી પસાર થયેલા છે અને બે પત્ની હતી. કઈ પત્ની? મૈત્રેયી અને કાત્યાયની અને મૈત્રેયી, આ એમની બે પત્નીઓ છે. પછી એમને નક્કી કર્યું કે હવે મારે જવું છે, સંન્યાસ. એટલે બંનેને બધી સંપત્તિ વેચવા માંગે છે. એ છે મૈત્રેયી ઇતિ ગોવાચ યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને બોલાય છે, આવ ઉદ્યાસ્યન્વા અરે અહમ અસ્માત સ્થાના. શું કે છે? હું આ સ્થાનમાંથી
ગૃહસ્થાશ્રમમાંથી હવે ઉપર ઉઠવા માંગુ છું. પત્નીને જણાવવું પડે ને. હંત તે અનયા કાત્યાયન્ય અંતમ કરવાની હતી. એના માટે હું કાત્યાયની અને તારી વચ્ચે બહુ સમાન રીતે સરખી મારી સંપત્તિની વહેંચણી કરવા માંગુ છું. કારણ કે પતિ તરીકે જવાબદાર છું. તમને બંનેને મારી જે સંપત્તિ છે એ સરખા ભાગે વહેંચી દેવા માંગુ છું. પછી એમણે કર્યું. એટલે કાત્યાયની પોતાનો ભાગ લઈને ખુશ છે અને જતી રહે છે. મૈત્રેયી પૂછે, જરાક વધારે વિચાર કરે. એ પૂછે, સા હોવા છે મૈત્રેય. મૈત્રી પ્રશ્ન કરે છે, યન્નમાં ઇયમ ભગોહો સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યા કથમ તેન અમૃતા સ્યામિતિ. તો કે છે, હે ભગવાન, જો મને આ સમગ્ર પૃથ્વી મળી જાય, વિત્તથી ભરેલી આ જો આખી પૃથ્વીનું મને રાજ્ય એ પ્રાપ્ત થઈ જાય, તો મને આપ બતાવો કે મને અમૃતત્વ પ્રાપ્ત થાય. એટલે એને એટલું બધું મળ્યું. એટલે કે શું મને અમૃતત્વ એનાથી અમૃતત્વ એટલે પૂર્ણતા, આ નહીં, પૂર્ણતા પ્રાપ્ત થાય ખરી. એટલે ન ઇતિ હોવાચ યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય છે કે એ નહીં મળે તો આ શેના માટે આપો છો ભાઈ? માન જ જોઈએ તો. હવે એ કહેશે. યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે. શું જવાબ આપે છે? યથા એવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે જીવિતમ સ્યાત. હા, અમૃતત્વ તો પ્રાપ્ત ન થાય, પણ જેવી રીતે યથા એવ ઉપકરણવતામ જીવિતમ, જેની પાસે બધા સાધન સામગ્રી બધું હોય, સરસ મકાન, એસી, ગાડી, નોકર, ચાકર, રસોઈયો, બધું સરસ, ડ્રાઈવર, આ બધું હોય, તમે કેવા સગવડથી જીવી શકો? કેટલું સરસ, કેવું ગમે. સગવડથી તમે બધું હોય તો કેવા સુખમાં જીવી શકો, એવી રીતે તું જીવી શકે છે. અમૃતત્વ પ્રાપ્ત થાય સ્પષ્ટ કે છે, બાકી એમ નહીં. એ તમારે બોલવું સારું છે, રસ્તામાં આવી જાવ તો ખબર પડે. એટલે રસ્તામાં જે તકલીફ છે એ તો સ્વીકારે છે, અને ઘરમાં સુખ સાહેબીમાં જે સગવડ છે એ સ્વીકારે છે. પણ આપણે જાણવું જોઈએ કે આ બધી સુખ સાહેબી સાથે પણ અમૃતત્વ તો પરમ પૂર્ણતા તો નથી. જેમ સ્વામીજી મહારાજ કે છે ને કે પહેલી વાર અમેરિકા ગયા સ્વામી દયાનંદજી મહારાજ, જવા જ નતા માંગતા. બધા પરાણે શિષ્યોએ કોઈ જાવ તો ખરા, બોલાવતા હતા ત્યાં તો ગયા. પછી આવ્યા એટલે બધા શિષ્યોને પણ થોડી ક્યુરિયોસિટી હોય ને, જાણવાની ઉત્સુકતા, ક્યાં કેવું છે. આપણે આપણા ઘરમાંથી કોઈ ગયું હોય પછી આવે એટલે એને પકડીએ બરાબર, ત્યાં કેવું છે, શું છે, શું તારો અનુભવ છે. કારણ કે સ્વર્ગ, પૃથ્વીનો સ્વર્ગ ગણાય છે ભાઈ, ગ્લેમર બધું છે ત્યાં. એટલે તરત બેસીને પૂછે, શું છે ભાઈ, કેવું હતું? એટલે કે આટલો તફાવત છે આપણી અને એમની વચ્ચે, આટલો જ તફાવત છે કે આપણે અનકમ્ફર્ટેબલી મિઝરેબલ કઈ છે નહીં અને દુઃખી છીએ, કશું છે નહીં. હલ્લા ખુલ્લા શું કે બધી તકલીફો છે. અહીં તો દરેક દરરોજ પડે તકલીફ જ હોય, અને એવી તકલીફ ન હોય તો ગવર્મેન્ટ સાથે તકલીફ, ને ગાંધીનગરના તપકાન બહુ મુશ્કેલી. એ ઘર બનાવવું એવું આપણે કેટલી તપસ્યા જાય કરવાનું, ધક્કા ખાવ ને બધું તડકામાં. ત્યાં તો એ તડકોય નથી, આપણે તો તડકો. આટલી ડિગ્રીઓ વધતી જશે. અનકમ્ફર્ટેબલી મિઝરેબલ, અગવડ સાથે દુઃખી. અને ત્યાં શું છે? કમ્ફર્ટેબલી મિઝરેબલ, સગવડ સાથે દુઃખી તો ખરા, દુઃખી ખરા. અહીંયા અગવડ સાથે દુઃખી અને ત્યાં સગવડ સાથે દુઃખી. જુઓ એમ અહીંયા એ જ યાજ્ઞવલ્ક્ય એટલા વર્ષો પહેલા, ત્યાં ક્યારેય ભારતમાં આ તકલીફ તો હતી કે જે અમૃતત્વ નહીં પ્રાપ્ત થાય. એટલે મૈત્રેયી કે છે યે ના અહમ, હા ત્યાં જ આ શબ્દ આવ્યો, અમૃતત્વસ્ય તું નાશાસ્તિ વિત્તેના, જે આપણે અહીંયા બોલ્યા ને શ્લોકમાં, એ જ વસ્તુ યાજ્ઞવલ્ક્યજી કહે છે કે અમૃતત્વ વિત્તથી પ્રાપ્ત થાય. તો પછી પેલી આગળ કથા ચાલે છે કે મારે શું કરવું છે, મારે નથી જોઈતું, મારે જોઈતું તમે મને જેનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય એની વાત કરો, અને આવા બધાથી લલચાવો નહીં. જેમ નચિકેતાએ કહ્યું ના, તમે રાખો નાચ ગાન શોભ, આ બધી વસ્તુ તમે રાખો. યમરાજા તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે
આ નૃત્ય ને ગીત ને અપ્સરા ને આ બધું જે છે એ તમે રાખો, માર ન જ જોઈતું. બોલો કે યમરાજ આપણને કોઈ મોટા માણસ કંઈક આપે ને તો આપણે લેવું જ પડે લેવું જ પડે. સમજી કે મારે ન જ જોયું, તમે રાખો. બોલે એની શું હિંમત છે કે આ તમે રાખો, મન ન જ જોઈતું. એ મામા આપણ શું કે છે, તમે રાખો, માર ન જ જોયું. શું કરું કે આને તમારે આ બધું છોડીને જવું છે અને મને તમે અહીંયા બધામાં વળગાડીને જાઓ છો, ન જ જોઈતું. મને અમૃત તત્વની વાત કરો. પછી આખું જ્ઞાન આપે છે. અને પછી કયું જ્ઞાન આપે છે ખબર છે? એવું જ્ઞાન આપે છે યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, જેના જાણવાથી ન સાંભળેલું સંભળાય જાય, ન જોયેલું જોવાય જાય, ન જાણેલું જણાય જાય. એટલે પ્રાઇમરી વસ્તુ, ફંડામેન્ટલ વસ્તુ આત્માનું એને જ્ઞાન આપે છે. એ પ્રશ્ન એટલે અહીંયા એ કહે છે કે અમૃત, જેમ કૈવલ્યમાં પણ કહ્યું ને, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનશુ. ન કર્મણા ન પ્રજયા ન ધનેન, કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં. કેમ ના થાય? કારણ કે આગળ જેમ ચર્ચા કરી એમાં બધી વસ્તુ મર્યાદિત છે. એની મર્યાદાની ડિગ્રીમાં તફાવત છે, સ્વરૂપમાં નહીં. મર્યાદાઓની ડિગ્રીઓમાં, મર્યાદાની એની જે કક્ષા છે એમાં તફાવત, પણ મર્યાદા એનું જે સ્વરૂપ છે, સ્વરૂપગત તો મર્યાદા જ છે, એમાં કોઈ તફાવત નથી. અને પ્રત્યેક વસ્તુ એવી છે, આવે ખરી, થોડી વાર કદાચ થોડો ઘણો આનંદ પણ સગવડ આપે, આ કહ્યું એ પ્રમાણે સગવડ આપે, પણ સાથે શું કરે? સગવડ આપતું જાય અને કેટલી ચિંતાઓ છોડીને જાય, કેટલું બર્ડન છોડીને જાય, કેટલી રિસ્પોન્સિબિલિટી છોડીને જાય, કેટલી જવાબદારી મૂકે છે, કેટલી જવાબદારી મૂકી દે. ત્યાં મફત છે એસી, મફત છે ફાર્મ હાઉસ, મફત નથી આ કશું બધું. કેટલી જવાબદારી, ચિંતા. તદુપરાંત આદ્યંતવંત કૌંતેય, આદિ અને અંતવાળું છે. એક તો કેટલી મુશ્કેલીથી આવે, એ સરળ નથી. આખી જિંદગી કાઢી નાખો આ બધું મેળવવા પાછું. કોક સિલ્વર સ્પૂન થી જન્મ્યા હોય, બાપાએ જ બધું આપી દીધું હોય, પણ કોઈ જાળવી તો રાખવું પડશે ને. આ જાળવી રાખવું પડશે. તમે નહીં જાળવા તો અંદર અંદર ક્યાંય જતું રહેશે બધું. ચિંતા તો ખરી જ ને. ટૂંકમાં પ્રત્યેક આ બધી વસ્તુઓ સાથે એક દુઃખ તો ભેગું ભેગું છે. ભેગું દુઃખ અંદર અંદર ઘૂસી ગયું. ભેગું બિનશરતી સુખ નથી, બિનશરતી નથી. શરતો સહિત છે. શરત, આ સંબંધ, ઘણા સંબંધ શરતી હોય ને, આટલું તમે કરો, આટલું મારે કરો. શરત, આટલું થશે, નહીં થાય. શરતો. આ સુખ શરતી નથી, બિનશરતી. યુ હેવ ટુ પે એ પ્રાઇસ. કિંમત ચૂકવવાની છે. બધામાં કિંમત ચૂકવવી પડે. શેની કિંમત ચૂકવવી પડે છે? મહેનતની, સમયની. કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણે. માત્ર બહારનું નહીં, અંદરનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ. આપણે ઇમોશન્સ, આપણી લાગણીઓ ઇન્વેસ્ટ કરીએ, આપણી શક્તિ ઇન્વેસ્ટ કરીએ. કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ઇન્વેસ્ટમેન્ટ મફત છે? આપણી પાસે બહુ મર્યાદિત માત્રામાં શક્તિ છે, સમય છે, બધું મર્યાદિત. એમાં પૂર્ણ ભાગનું તો ક્યાં ઇન્વેસ્ટ કરી દીધું. હવે શું કરી નાખે ને? બિઝનેસ કે પણ ઇન્વેસ્ટ કેપિટલ તો હોવું જોઈએ ને. બિઝનેસ કર. શું બિઝનેસ કર? અને ચાલો કર્યું અને ના ચાલ્યું તો બીજા આ છોડો, બીજું કરો, પણ ક્યાંથી કાઢું? કોની જિંદગી આમાં જતી રહે ઇન્વેસ્ટમેન્ટમાં. જરા તેરા મળે, પણ મુખ્ય તો બાકી જ રહી ગયું. શું? અંદર કૃતકૃત્યતા એ પ્રાપ્ત થાય નહીં. સિદ્ધિ જરૂર મળે, હા, પણ સિદ્ધિ અંતિમ અંત નથી એ સમજવાની બુદ્ધિ જોઈએ. ભલભલા અહીંયા અટકી પડે. ભલભલા બાહ્ય સિદ્ધિમાં અટકી પડે. એ જ આડંબર છે, એ ગ્લેમર છે, ચળકાટ. બહાર ચળકાટ એટલે બહાર ચળકાટ છે એટલે બધું નથી. જેમ ડોસીમાં સોય શોધ્યા જ કરે, બિચારા શોધે એટલે બીજા બધા ભેગા થઈ ગયા.
કારણ કે ડોસીમાં શોધે એટલે તમારે મદદ કરવી જ પડે. આપણે ના કરે પણ એ બિચારા વળી વળીને જોતા હોય એટલે આપણે જેમ કે શું કરો માજી, શું કરો? તો કે હું સોય શોધું. તો પછી બધા એની મદદ કરવા માંડે. કેટલાય ભેગા થાય. સાંજ સુધી, અરે રાત સુધી આ શોધી ચાલે. પછી એક જણ માજી ક્યાં પડી હતી? આ પડી ક્યાં ગઈ હતી? તો કે અંદર પડી ગઈ હતી મારી કુટિયામાં. તો બહાર શેના માટે શોધો છો? બહાર પ્રકાશ બહાર છે, પ્રકાશ બહારે છે, લાઈટ, એટલે હું બહાર શોધું છું. તો પડી ક્યાં છે? ઘરની અંદર, રૂમમાં. એમ આપણે પ્રકાશ બહાર છે એટલે બહાર શોધીએ છીએ. પ્રકાશ છે માટે ત્યાં નથી, આ ખબર નથી પડતી. જે જાણે છે એ શું એ કે છે કિમ પ્રજયા કરિષ્યામઃ કે છે કિમ પ્રજયા કરિષ્યામઃ. અમારા પ્રજા, ધન, વિત્ત આ બધા કરવાનું શું? કેમ ભાઈ તમે કરો, અમે બધા કઈ મૂર્ખ છીએ, અમે વાપરીએ જ છીએ ને, અમે આ ભોગવીએ છીએ? તો કે ના, તમે એટલા માટે એ બધી વસ્તુઓ લો છો કારણ કે તમને એની જરૂર છે. મને જે જોઈએ છે એ નથી. કિમ પ્રજયા કરિષ્યામઃ. તો તમારે શું જોઈએ છે? યેષામ નઃ અયમ આત્મા અયમ લોક. એ જ અહીં બૃહદારણ્યકમાં પણ આગળ આવે છે, અહીં આ ચક્ર. મને શું જોઈએ? આત્મલોક. પછી મારે પ્રજાને શું કરવાનું? પ્રજાથી તો આ લોક પ્રાપ્ત થાય ના. પુત્રેણ અયમ લોક જઈએ. પુત્રથી આ લોક પ્રાપ્ત થાય. કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા એટલે કે ઉપાસનાથી, જપ, આ બધાથી દેવલોક પ્રાપ્ત થાય. હવે મારે દેવલોક જવું નથી, મારે પિતૃલોક જવું નથી, મારે અહીંયા પાછું નથી આવવું. તો મારે આ ત્રણેયની જરૂર નથી. પ્રજાની જરૂર નથી, કર્મની જરૂર નથી, વિદ્યાની જરૂર. કેમ? કારણ કે એ વસ્તુથી પ્રાપ્ત થતા સાધનમાં મને રસ છે નહીં. મારે એરપોર્ટ જવું નથી, મારે સ્ટેશન જવું નથી, મારે આપણે પેલું ગીતા મંદિર જવું નથી. તો કઈ બસમાં બેસવું? કશું જવું જ નથી. તો હું જ્યાં છું ત્યાં સારી છું. એમ આ કશા સાધનની જરૂર નથી. કેમ? એનાથી જે પ્રાપ્ત થાય છે એમાં મને રસ જ નથી. અર્થાત એ જે પ્રાપ્ત કરાવી આપે છે એમાં રસ ના હોય તો મારે એ સાધનને પકડવાની જરૂર નથી. એટલે અમૃતત્વ મને જે જોઈએ છે આપી શકે એમ નથી. થેન્ક યુ. વિત્ત એટલે બધું જ આવી ગયું. નામ, કીર્તિ, આ બધી વસ્તુ થોડો સમય સારી લાગે, પણ પછી જે બર્ડન આવે છે, પછી જે ચિંતા કરાવડાવે છે, અને ધારો કે ચિંતા ના કરાવડાવતું હોય તો પણ આપણો રસ ઉડી જાય. થોડો વખત થાય ને એટલે ભલી વસ્તુથી આપણે થાકી જઈએ. દરરોજે દરરોજ પિઝા, દરરોજે દરરોજ દૂધપાક, જે પણ ગમતું હોય દરરોજ હોય તો પછી એની બ્યુટી જતી રહે. કોઈ વસ્તુ આપણને હંમેશા સારી ના લાગે. પેલું બાળક આખો દિવસ આવે ને બધું સુઈ જતું હવે ભાઈ એને પરવાને સુવડાવી દે. થોડીક છૂટી થાવ ને આ સુઈ જાય તો. એટલે નવા લગ્ન થયા હોય તો દરરોજ મળે એને બધું ચાલે. પણ પછી આખો દિવસ પેલી પત્ની કે ઘર ઓફિસમાં ફોન કરે કામ કરવા દે મને, આ શું છે? અથવા પતિ કરતો હોય તો હવે આ શું છે, મને કરવા દો જે કરવા. એટલે ટૂંકમાં દરેક વસ્તુ લાંબો સમય આપણું આકર્ષણ કે કરવામાં આપણને સફળ નથી થતી. કેમ? આ બધામાં એ નથી જે હું શોધું છું, એ સમજવા. આ બધામાં એ વસ્તુ નથી જે હું શોધું છું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ એકવાર ચાખી હોય ને પછી ઉતરતાથી આપણને ચાલે નહીં. મમ્મી દાળ બનાવે એવી કોઈ નહીં. ઘણીવાર પેલા પતિ કહેતા તું બનાવે છે ને ઠીક છે, પણ મારી માં જે મારે એના કરે પછી ઘરમાં એની વાઈફ સાથે ઝઘડા થાય, બધું થાય. પણ એક વાર તો એ બોલી દે મમ્મી મારી બનાવતી હતી ને, બા બનાવતી હતી એવું તો નહીં જ. આ દરરોજ તારું દરરોજ ક્યારેક ખાટી થાય, ક્યારેક ગળાશ વધારે હોય, ક્યારેક પેલું હોય, કારણ કે એને બેસ્ટ ચાખેલું છે. પેલા બિચારી મરી જાય દાળ બનાવી તો એને ગમતી નથી. બેસ્ટ પેલું છે. એમ આપણે અમૃતત્વ અન્ડરસ્ટેન્ડ ચાખેલું છે. કોઈક આનંદની એવી ક્ષણોમાં પૂર્ણ ઐક્ય લાગ્યું હોય, કોઈ ચિંતા નથી, ત્યારે પેલો આત્મા વ્યક્ત થયેલો છે. ઉપર કોઈ વાદળ નથી,
સૂર્યની આગળ કોઈ વાદળ ના હોય તો કેવું સ્પષ્ટ દેખાય એનો પ્રકાશ. એમ એવી ક્ષણો જીવનમાં આવેલી છે જ્યારે સંપૂર્ણપણે ચિંતા નથી, ચિંતાનું વાદળ નથી, આ કશું નથી, મારી ઈચ્છા પૂરીઓ થઈ છે, ત્યારે શું થાય છે ખબર છે? આ આત્માનો આનંદ ત્યારે વ્યક્ત થયેલો હોય અને મને ખબર છે વોટ ઇટ ઇઝ. એટલે હવે તમે નાનું મોટું આપો છો ને, એ ગમતું નથી. જ્યાં દ્વૈત છે, ત્યાં આવવાવાળું છે, જવાવાળું છે, દગો છે, પરિણામી છે, મર્યાદિત છે, અનિત્ય છે, આપણે તરત જ ફેંકી દે. કોની કેમ ખબર છે? એટલે હનુમાનજી સીતાએ આપી માળા, મળીની માળા, બહુ ખુશ થઈ ગયા સીતાજી. તમે જ આ બધું કર્યું, નહીતર તો તમે આવ્યા અને શોધી આપ્યું બધું. એટલે અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે હનુમાનજી બધા સાથે છે, આખું લંગર સાથે આવ્યું છે. અને પછી એક દિવસ માતાજીએ, સીતાદેવીએ અમને મળીની માળા આપી. તો એ તો પેલા લઈને બેસી ગયા અને આ લોકો બંને આગળ છે, રામ અને સીતા આગળ ઉદ્યાનમાં ચાલી રહ્યા. કાટ 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 અવાજ આવવા માંડ્યો. એટલે એમને પાછળ જોયું કે શું છે નો અવાજ છે. તો જોયું કે એક એક મણી પરલી મોતી જ કહે ને, એ કાઢે છે, તોડી ના અને અપાય. હનુમાનને કે જો આવું અપાય એને શું આવડે, આખી તોડી નાખે માળા. અને એક એક મોતી કાઢતા જાય છે, પોતાના દાંતમાં દબાવતા જાય છે, ખોલે છે, જુએ છે, એના દેખાવ ફેંકો, બીજું તોડે, ન દેખાય ફેંકે. એટલે સીતાજી કે શું કરો ભાઈ, કટકટ શું કામ, આટલી સરસ માતા માળા મેં આપી. તો કે હું જોઉં છું કે અંદર રામ છે કે રામ નથી, એમાં શું કરવાનું, ફેંકો, આપણે નથી કામ. એમ આપણે આ જ કરીએ છીએ. શું કરીએ છીએ? એક એક સિદ્ધિ, એક એક સંબંધ, એક એક વસ્તુ મળે છે જીવનમાં, એને અનુભવીએ અને જોઈએ, પરિપૂર્ણતા નથી. મને જે જોઈએ છે એ નથી, થાકી જઈએ, છૂટતું જાય છે. પકડી રાખ્યું હોય તો એટલા માટે હોય છે કે મને એમ છે થોડાક ફટકાર પડવાની જરૂર છે, પછી છોડીશું. હજી વસ્તુ જે પકડી રાખી છે કદાચ બહારથી પકડી રાખ્યું, અંદરથી તો બધા છોડી જ દેતા હોય છે. બહારથી છોડાય એમ નથી ઘણી વાર, એટલે પકડી રાખે. ક્યાં સુધી મને એમ છે આશા કે અંદર છે કે જેવી સમજ પડશે, અમૃત તત્વસ્ય નાશાસ્તિ, છૂટી જશે. બસ આ ભગવાન આ છોડાવે. છૂટી જાય તો બહુ દુઃખ ના કરે, નથી અંદર છે જ નહીં. પણ અહીંયા બૌદ્ધિક સ્તરે આ સમજવાનું છે કે કર્મ એ સાધન નથી અમૃત તત્વ માટેનું. અમુક એ સાધન ખરું. શેના માટેનું? અંતઃકરણ શુદ્ધિ, એનું સાધન ખરું, પણ અમૃત તત્વનું નહીં. એટલે અંતઃકરણ શુદ્ધિ જો નહીં હોય તો જ્ઞાન થવાનું પણ નથી. એટલે કર્મને આપણે અંતઃકરણ શુદ્ધિના સાધન રૂપે જરૂર ગ્રહણ કરીએ, પણ જેવું અંતઃકરણ શુદ્ધ થાય એટલે મૂકી દો. આરુક્ષો મુનેહે કર્મ કારણમ ઉચ્યતે. કર્મ અંતઃકરણ શુદ્ધિ રૂપી યોગ ઉપર ચડવા માટે કર્મ જરૂર કારણ છે, પણ યોગમાં ચડી ગયા પછી કર્મનું કામ પતી ગયું, બસ હવે એને મૂકી દો. આ વસ્તુ અહીંયા આપણને બતાવે. હવે કે છે અસ્પષ્ટ થયું તો હવે શું કરવાનું છે? જા ગુરુ પાસે જા. હવે આપણને એ કહે છે, તને ખબર પડે કે આ વિત્ત સાધન નથી, તો સાધન શું છે? જ્ઞાન. અને જ્ઞાન એની જાતે નથી થવાનું, ત્યારે ગુરુ પાસે જવું પડશે. એટલે હવે એ વસ્તુ કે છે પ્રવૃત્તિ બતાવશે. ગુરુ ઉપસદન હવે એની વાત કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
એક મિનિટ.